નમસ્કાર। તો આપણે અત્યારે જનતા પ્લોટ 2 માં આપણે અત્યારે છીએ। તો આ જે કષ્ટભંજન દેવ છે એ અહીંયા આગળ સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે। તો મિત્રો તો તમે જોઈ શકો છો તો આ લોકો જે છે એ દર વર્ષે નવી ને નવી કંઈક થીમ્સ લાવે છે અને નવા નવા જે પ્રોગ્રામ જે કરે છે એ લોકોનું બહુ આપણે અભિનંદન કરીએ છીએ। તો જે આ કાર્ય કરી રહ્યા છે જે કષ્ટભંજન ગ્રુપ, તો એનું આપણે એની પાસેથી રિવ્યુ લેશું, કેટલા વર્ષથી જે કામ કરે છે તો એ વિશે આપણે જાણવાનું છે, આપણે માહિતી લઈશું। તો તમારું નામ ભાઈ અને આપણા કષ્ટભંજન દેવ તમે કેટલા સમયથી કામ કરી રહ્યા છે અને કેટલા ટાઈમથી આ તમે જે આયોજન કરેલું છે એ વિશે અમને માહિતી આપો। મારું નામ છે મિલન ડોળસિયા। આ અમે ઘણા વર્ષથી માનો કે ગણપતિ તો અમે આમને કરતા જ છે, પણ આ 3 વર્ષથી અમે આ ઓરનો શો કરી રહ્યા છીએ। બરોબર છે। હા, તો આજે અત્યારે તમે આ જે કાર્ય જે છે એ કેટલા ટાઈમથી તમે આયોજન વિચારે કરેલો હતો? કેમ કે અમે દર વર્ષે તો આમને કરતા, આ વખતે વિચાર આવ્યો કે ભૂલિયા ટાઈપ કરીએ એમ, એટલે 10-15 દિવસ અગાઉ અમે બધી મહેનત કરતા। બરોબર છે। તો મિત્રો જો તો આ રીતે ગ્રુપનું પણ આપણે જો એ 10-15 દિવસથી, અને આમ ગણો તો 10-15 દિવસનું આ કામ છે જ નહીં, બરોબર? તો મિત્રો આ લોકો છે ને સખત 3 મહિનાથી કામ કરતા હોય છે અને નવી નવી જે આપણે જે પ્રોગ્રામ કરવાના હોય છે એ 3 મહિનાથી એ લોકો એના મગજની અંદર ફિટ કરેલા હોય છે, બરોબર? અને આ લોકો જે છે કામ કરે છે, કષ્ટભંજન દેવ જે ગ્રુપ છે એ કઈ સાથે જે કામ કરે છે ને એનું આપણે બહુ ખૂબ ખૂબ અભિનંદન। અને જે 3 મહિનાથી કામ કરે એની સામે આપણે પબ્લિસિટીને જે ઉત્સાહ વધારી રહ્યો છે અને એનું જે નામ જે છે ને એ વિશે પણ આપણે બહુ અભિનંદન છે। તો મિત્રો તમારું નામ? અને રાહુલભાઈ, તમારું નામ? આપણે રાહુલભાઈ। તો તમારો જે આ જે અત્યારે કામ જે છે કષ્ટભંજન દેવ, એવો તો તમારો કેટલો ઉત્સાહ છે તમારા ગ્રુપ માટે? ફૂલ। અને તમારા ગ્રુપ ની અંદર કેટલા સભ્યો છે ટોટલ? 20 થી 30 જણા। અને લેડીઝ સ્ટાફ અલગ, જેન્ટ્સ અલગ ને લેડીઝ અલગ, બરોબર। કષ્ટભંજન દેવ જે જનતા પ્લોટ 2 ની અંદર હજી આપણે 2 દિવસનો કાલનો દિવસ છે, કાલનો દિવસની અંદર મિત્રો તમે જો હજી તમારે લાવો લેવો હોય તો જનતા પ્લોટ 2 ની અંદર કષ્ટભંજન દેવ જે છે સરસ મજાની અહીંયા આ જે આયોજન કરેલું છે અને બધા લોકોને જે આ પૂરું પાડી રહ્યું છે મનોરંજન, અને હરેક વ્યક્તિને પણ એક ફરી આ ઉત્સાહ છે કે ભાઈ દર વર્ષે આ લોકો આ સારામાં સારું કાર્ય કરી રહ્યા છે। તો એક ફરી આપણે કષ્ટભંજન દેવનો આપણે જય જયકારો કરીએ છીએ। તો બોલીએ કષ્ટભંજન દેવની જય। તો અભિનંદન ભાઈ। કષ્ટભંજન દેવ જે બિરાજમાન છે તો આ લોકોની એક ઇન્સ્ટાગ્રામ ની અંદર આઈડી પણ છે, તો એને ફોલો કરજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો। તો એની અંદર આપણે જે ભાઈની પાસે આપણે માહિતી લો તો કઈ રીતે એની આઈડી નું નામ છે બોલી જજો? કષ્ટભંજન ગ્રુપ મહુવા, એ રીતે અમારી આઈડી છે, લાઈક ફોલો કરી નાખજો, બરોબર છે મિત્રો? અવશ્ય લાઈક, સરસ, કઈ વાંધો નહીં। તો જો મિત્રો તો આપણે યુવા ગ્રુપ તો છે જ, પણ આ જનતા પ્લોટ 2 ની અંદર જે બહેનો અને નાના નાના બાળકો એનો પણ સારામાં સારો અહીંયા સેવા એ આપી રહ્યા છે। તો બહેનોનો પણ આપણે આભાર માનશું કે જે એકતા કરી અને બહેનોને જે આપણે અહીંયા જે મંડળની સાથે એકતા રાખી અને કામ કરી રહ્યા છે। તો આ આપણે જનતા પ્લોટ 2 ની અંદર તમે બહેનોનો પણ આપણે આભાર માનવાનો છે। તો જો મિત્રો તો આ રીતે કષ્ટભંજન દેવ છે તો આ જનતા પ્લોટ 2 ની અંદર જે બહેનો અને નાના બાળકો અને વડીલો તમામ જે અહીંયા તન મન ધનથી જે સેવા આપી રહ્યા છે અને આ સરસ મજાનું આ મનોરંજન પૂરું પાડે છે એ બદલ આપણે બધાનો આપણે આભાર માનશું। તો આપણે આપણી ચેનલની અંદર હજી સુધી તમે લાઈક ન કર્યું તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા આભાર માને। તો હર હર મહાદેવ અને જય સિયારામ।